ઉધનામાં તસ્કરોએ મંદિરને બનાવ્યું નિશાન. મળસ્કેના સમય દરમિયાન નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો. મંદિરની ઓફિસમાં રહેલા કબાટમાં તોડફોડ કરી કઈ હાથ નહીં લાગતા વિલા મોઢે પરત ફર્યા. ઓફિસમાં લાગેલા સીસીટીવીનું ડીવીઆર પણ ચોરી ગયા. સીસીટીવી કેમેરામાં પણ કરી તોડફોડ. છેલ્લા 1 વર્ષમાં ત્રીજી વખત ચોરીની ઘટના. અગાઉ નકલી દાગીના અને દાનપેટીમાં રહેલી રોકડની ચોરી થઈ હતી. મંદિરમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ. અગાઉ થયેલી ચોરીની ઘટનામાં હજી તસ્કરો પોલીસ પકડતી હતી. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. મારું નામ પ્રવીણભાઈ કંચનભાઈ રાણા છે. હું ભગવતીનગરનો રહેવાસી છું. આ મંદિરમાં ત્રીજી વખત ચોરી થઈ વર્ષના અંદર. ફર્સ્ટ તેમાં માટીજારના દાગીના ગયેલા હતા. ત્યારે બધા દાગીના ડુપ્લિકેટ હતા. એ છતાં તે લોકો ચોરી ગયેલા. નેક્સ્ટ ટાઈમમાં બીજી વાર મંદિરના ગલ્લા તૂટેલા હતા. તેમાં રોકડ 35,000 થી 40,000ની રકમ હતી. એ પછી અત્યારે પાછી ચોરી થઈ છે. ઓફિસના તારા તોડીને કપાટ તોડવામાં આવ્યો. એમાં કોઈ વસ્તુ નીકળ્યું નહીં. ઓફિસનું ડીવીઆર ખેંચીને લઈ ગયેલો કેમેરા. અમે પોલીસવાળાને નમ્ર અપીલ કરીએ છીએ કે એ લોકો જલ્દી સે જલ્દી આ ચોરોને પકડે